ધોરણ 10માં કાલે વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાનનું પેપર છે પ્રી બોર્ડનું વિભાગ એ માટે 24 માર્ક્સના હેતુલક્ષી માટે ઘણા બધા વિડીયો મેં અપલોડ કરી દીધા છે, તમે જોઈ લેજો। આજે આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો વિભાગ સી। વિભાગ ડી માં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે તમારી પરીક્ષામાં પૂછાવાના છે એ વિડીયો પણ આપણે અપલોડ કરી દીધો છે। એનામાંથી જ વિદ્યાર્થી મિત્રો કાલના પરીક્ષામાં મોટા ભાગના પ્રશ્નો પૂછાશે। માર્ચ 2024 માટે પણ વિદ્યાર્થી મિત્રો આ ચેનલ ખૂબ જ જરૂરી છે તમારા માટે, તો સબસ્ક્રાઇબ કરી દેજો। આજે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો વિભાગ સી। ફટાફટ બધા ક્વેશ્ચન એક વખત વાંચી લેજો, રિવાઇઝ કરી લેજો, કાલના પેપરમાં આનામાંથી બહુ બધા પ્રશ્નો પૂછાશે। તો સૌથી પહેલો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ નથી, એને સ્કીપ તમે કરી શકશો। બીજો ક્વેશ્ચન તમે જોઈ શકો છો આયનીય સંયોજનોના ગુણધર્મો, એ તમે કરી દેજો। અને તમને હું કહી દઉં કે 38 થી લઈને 46 ટોટલ 8 પ્રશ્નો 9 પ્રશ્નો આવશે વિદ્યાર્થી મિત્રો, એનામાંથી તમારે 6 પ્રશ્નો જ ખાલી લખવાના છે। તો આયનીય સંયોજનોના ગુણધર્મો તમે સ્ક્રીનશોટ પાડી દેજો, તમને હું પીડીએફ માં આપી દઈશ વિદ્યાર્થી મિત્રો। આયનીય સંયોજનોના ગુણધર્મો કરી દેજો, જે 4 ગુણધર્મો છે વિદ્યાર્થી મિત્રો। મિશ્ર ધાતુ કરી દેજો। એના પછી વિદ્યાર્થી મિત્રો વાનસ્પતિક પ્રજનન એટલે શું, તેના ફાયદા જણાવો। નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર, આ બેમાંથી એક તો પૂછાશે જ, એટલે કે પુરુષનું પ્રજનન તંત્ર, સ્ત્રીનું પ્રજનન તંત્ર, નામ નિર્દેશન વાળી આકૃતિ અને સમજૂતી પણ પૂછાશે, જરાયું નહીં પૂછાય। સમતલ અરીસો એટલે શું, તેના વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો એ પૂછાઈ જાય। અંતર્ગોળ અરીસો કરી દેજો, બહિર્ગોળ અરીસો કરી દેજો, એના ઉપયોગો કરી દેજો। શ્રેણી જોડાણ સમાંતર જોડાણ પૂછાશે અને પૂછાશે જ, બંનેમાંથી એક તો પૂછાશે જ, બંનેનો તફાવત પૂછાઈ જાય, અથવા તો તમને એમ કે સૂત્ર સાબિત કરો તો બંને કરી દેજો। ઓમનો નિયમ કરી દેજો। પદાર્થ એક્સ નું દ્રાવણ દોરવા માટે વપરાય છે, આ સિમ્પલ ક્વેશ્ચન છે, સ્વાધ્યાયમાં પણ આપેલો છે। ગુંજન કેલ્સિનેશન કરી દેજો। ધાતુનું ક્ષાર અટકાવવાના ઉપાયો, ધાતુના ભૌતિક ગુણધર્મો કરી દેજો, રાસાયણિક ગુણધર્મો કરી દેજો। અને ધાતુઓના બીજા અપવાદ વાળા ક્વેશ્ચન છે, એક અપવાદ વાળો ક્વેશ્ચન છે, એ 100% પૂછાશે, 3 માંથી 1। પરાવર્તી ક્રિયા, એના ઉદાહરણો, સ્ત્રીમાં માસિક ચક્ર, એ પૂછાઈ જાય વિદ્યાર્થી મિત્રો। પુષ્પના આયામ છેદની નામ નિર્દેશન વાળી આકૃતિ અને સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન। પ્રકાશનું વક્રીભવન એટલે શું, એના 2 નિયમો કરી દેજો। 45મા નંબરનો ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 100% પૂછાશે કે અંતર્ગોળ અરીસો અથવા બહિર્ગોળ અરીસો હોય તો મુખ્ય કેન્દ્ર ઉપર કોઈ વસ્તુ મૂકીશું, અનંત અંતરે મૂકીશું, તો અમને જે 5-6 કન્ડિશન છે એ કરી દેજો કે આ જગ્યાએ મૂકીશું તો પ્રતિબિંબ કેવું રચાશે, એના 2 ઉપયોગો। એના પછી ઘરેલું વિદ્યુત પરિપથ તમારી પરીક્ષામાં પૂછાઈ જાય। ઘર વપરાશના વિદ્યુત ઉપકરણોને પરિપથમાં સમાંતરમાં શા માટે જોડવામાં આવે છે? વિસ્થાપન પ્રક્રિયા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, યોગશીલ પ્રક્રિયા, ક્ષારણ, ખોરાપણું, પહેલા ચેપ્ટરમાંથી કરી દેજો। થર્મિટ પ્રક્રિયા, ક્ષારણ, ખોરાપણું તો આવી ગયું। અનૈચ્છિક પરાવર્તી ક્રિયાઓ એ નહીં પૂછાય, સપુષ્પી વાળો ક્વેશ્ચન આવી ગયો। એના પછી આ જે સંયુક્ત પરિવાર ક્વેશ્ચન છે એ થોડોક ટિપિકલ ક્વેશ્ચન છે, પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો। પુત્ર વધુએ ગર્ભ પરીક્ષણ ના કરાવવું જોઈએ, શા માટે ના કરાવવું જોઈએ, આપણને બધાને ખબર જ છે। વિકાસ થતો હોય તો અમે શું કરવું જોઈએ? તમે સાસુ સસરાની પુત્ર જન્મ માટેની માન્યતા સાથે સંમત છો? ના, અમે નથી સંમત। કેમ નથી સંમત તમને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો। ચલો, એના પછી કાચના લંબઘન સ્લેબ વડે થતું પ્રકાશનું વક્રીભવન દર્શાવતી આકૃતિ દોરી, નામ નિર્દેશન, એ પૂછાઈ જાય। પછી આ વક્રીભવનાંક વાળું નહીં પૂછાય। ઓમનો નિયમ કરી દેજો। સંયોગીકરણ કરી દેજો। કોપરના શુદ્ધિકરણ વાળો ક્વેશ્ચન કરી દેજો। પીએચ માપક્રમ કરી દેજો। દૈનિક જીવનમાં પીએચનું દૈનિક જીવનમાં પીએચનું મહત્વ કરી દેજો। એના સિવાય જે 3-4 વસ્તુ છે, ધોવાનો સોડા, ખાવાનો સોડા, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પ્લાસ્ટર ઓફ પેરિસ, બ્લીચિંગ પાવડર, બનાવટ, ગુણધર્મો, ઉપયોગો, સેપોનિફિકેશન, સાબુનીકરણ કરી દેજો। માનવ મગજ, લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી, માનવ આંખ, મેઘ ધનુષ્ય। એક કામ કરજો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા ક્વેશ્ચનો બોલી ગયો તો તમે એક સમય લખી દેશો શોર્ટમાં તો પણ ચાલશે, ફરીથી વિડીયો જોવા લખી દો, પણ કરી જ દેજો આટલા ક્વેશ્ચનો। 40 ક્વેશ્ચન જેવું હું બોલ્યો છું વિદ્યાર્થી મિત્રો। જાતિના અસ્તિત્વ માટે ભિન્નતા જરૂરી છે, માદા મનુષ્ય પ્રજનન તંત્ર ફરીથી આવ્યું, પ્રકાશના પરાવર્તનના નિયમો ફરીથી આવ્યા। આ 5-6 મિનિટના વિડીયોમાં એટલીસ્ટ હું 40-45 ક્વેશ્ચન બોલ્યો હોઈશ, એમાંથી ઘણા બધા તમને ક્વેશ્ચન આવડતા હશે। જે ના આવડતા હોય એક વખત જોઈ લો, કારણ કે તમારે આ ક્વેશ્ચન માર્ચ 2024 માટે પણ કરવા જ પડશે। કાલે પરીક્ષા છે તો આટલા ક્વેશ્ચન કરી જ લો, આનામાંથી જ પૂછાશે।
એક સમય વિભાગ એ છે વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી 24 માર્ક્સના, એના પણ વિડીયો અપલોડ કરેલા છે, એ ફટાફટ જોઈ લો. અત્યારે આપણી પાસે એટલો સમય નથી કે તમે એક એક લાઈન વાંચો, તો તમે 5-5 મિનિટના 6-6 મિનિટના વિડીયો જોઈ લેશો, જેમાં 24 હેતુલક્ષી કરાયા છે. તો એનામાંથી પૂછાઈ જાય તો નસીબ તમારા. બાકી વિભાગ બી સી ડીમાં તો મેં એક એક વિડીયો બનાવીશ. વિભાગ ડીનો બનાવેલો છે, આઈ બટન પર ક્લિક કરી લેજો, મળી જશે. આ વિભાગ સી છે, એના પછી એક વિભાગ બીનો વિડીયો બનાવીશ. એ 3 વિડીયોમાં જે હું તમને 40-45 ક્વેશ્ચન કહું એ કરી દેજો, એનામાંથી પૂછાશે. અને બીજા 12થી પૂછે તમે સ્કીપ કરી શકશો. એના પછી નાની કેન્દ્ર લંબાઈવાળો મેં તમને હમણાં જ કીધું, અવરોધવાળું ક્વેશ્ચન કરી દેજો. વિઘટન પ્રક્રિયા, ધાતુના સામાન્ય ગુણધર્મો મેં કીધા, અધાતુનો તફાવત, ધાતુ અધાતુનો તફાવત પૂછાઈ જાય છે. એના સિવાય વિદ્યાર્થી મિત્રો ઓઝોનવાળો ક્વેશ્ચન પૂછાઈ જાય, જૈવિક વિશાલન પૂછાઈ જાય, સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી, ટોપમાં રહેલી અને બોટમમાં તળિયે રહેલી ધાતુનું નિષ્કર્ષણ, અંતઃસ્ત્રાવવાળું કરી દેજો. નર મનુષ્યનું પ્રજનન તંત્ર આવી ગયું. આ માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિઓ 2 માર્ક્સમાં પૂછાઈ જાય. પાવર કરી દેજો. એ ચેપ્ટરમાંથી 3 ઓબ્જેક્ટિવ આવવાના છે, ઇલેક્ટ્રિસિટી ચેપ્ટરમાંથી, તો બધાના એકમો કરી દેજો. એના પછી વિદ્યાર્થી મિત્રો અવરોધોના સમાંતર જોડાણ માટેનું સૂત્ર 1/r બરાબર 1/r1 + 1/r2 + 1/r3. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે વિભાગ સી ની અંદર. બીજા ઘણા બધા ક્વેશ્ચન પણ કીધા. અહીંયા જો તમે વિભાગ ડી વાળો વિડીયો ના જોયો હોય તો 1 મિનિટમાં હું તમને બતાવી દઉં. અહીંયા એક વખત જોઈ લેજો. તમે સેપરેટ વિડીયો બનાવેલો છે વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીનશોટ લઈ લો. આનો સ્ક્રીનશોટ લઈ લીધો. ચલો એના પછી એક આનો સ્ક્રીનશોટ લઈ લો. એના પછી વિદ્યાર્થી મિત્રો એક આનો સ્ક્રીનશોટ લઈ લો. આનો સ્ક્રીનશોટ લઈ લીધો. પછી તમે એક આનો સ્ક્રીનશોટ લઈ લો, આનો સ્ક્રીનશોટ લઈ લો અને લાસ્ટ આનો સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો. બરાબર. વિભાગ ડીનો ક્વેશ્ચન જોવો હોય તો તમે જોઈ લેજો. હેતુલક્ષી માટેના વિડીયો જોઈ લેજો. 4-5 વિડીયો મૂક્યા છે એ વિદ્યાર્થી મિત્રો. કાલનું પેપર તમારું જબરજસ્ત જાય એવી હું શુભકામના આપું છું. અને બેઝિક ગણિત, સ્ટાન્ડર્ડ ગણિત, અંગ્રેજી ગ્રામર માટે પણ એટલી બધી શોર્ટ ટ્રિક્સ લાવીશ ને તમારો 1 પણ માર્ક્સ નહીં કપાય. તો સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું, ભલે તમે શેર ના કરો કોઈને, પણ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમારા ખૂબ સારા માર્ક્સ આવી જાય. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. વિભાગ બીનો વિડીયો પણ હમણાં જ આવશે, સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.